ત્રાસ, ડર, ચુપ્પી, હળાહળ અપમાન અને એક વિદ્યાર્થીની હિંમત હારવાનું પરિણામ મોત. જરા કલ્પના કરો, એક દીકરો જે ગળામાં સ્ટેથોસ્કોપ પહેરીને લોકોના જીવ બચાવવાના સપના જોતો હતો અને આજે એ જ દીકરો હોસ્પિટલની 4 દિવાલોની અંદર હોસ્ટેલના રૂમમાં અસુરક્ષિત થઈ ગયો. સુરતના વિદ્યાર્થીના આપઘાતે ફરીથી એ વરવી વાસ્તવિકતાનો પર્દાફાશ કરી નાખ્યો છે, જે દરરોજ કેટલાય વિદ્યાર્થીઓ મૂંગા મોઢે સહન કરતા હશે. ચારે બાજુ એન્ટી રેગિંગ કમિટીઓના દાવા થાય છે, મજબૂત કાયદાઓની મોટી મોટી વાતો થાય છે, તો પછી સવાલ એ છે કે જો કાયદો એટલો જ સખત છે તો કેમ નિર્દોષ યુવાનોએ આ રેગિંગના રાક્ષસનો સામનો કરવો પડે છે? શા માટે સિનિયરોના માનસિક અત્યાચાર અને ટોર્ચરથી કંટાળીને ગુજરાતનો યુવાન મોતને વાલું કરે છે? શું ગુજરાતમાં કાયદો માત્ર કાગળ પર જ જીવતો છે અને જમીની હકીકતમાં વિદ્યાર્થીઓ માત્ર ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર છે? નમસ્કાર, આજનો એજન્ડામાં આપની સાથે હું કિન્નરી શાહ અને આજની ચર્ચા રેગિંગના મહાદૂષણ પર, એ સવાલ પર કે શું ખરેખર ગુજરાતમાં વિદ્યાર્થીઓનું સાંભળનાર કોઈ છે કે પછી કાયદો છે પણ માત્ર કાગળ પર? અને આજે જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ચર્ચામાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ જોડાયેલા છે અને સાથે જ એડવોકેટ જલદીપ મુંધવા પણ જોડાયેલા છે. ત્યારે આરોગ્ય મંત્રી શ્રી આપણી સાથે જોડાયેલા છે, તેમને જ સીધો સવાલ કરવો છે. પ્રફુલ્લભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા જ્યારે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવી દીધો છે, રેગિંગના રાક્ષસે એનો જીવ લઈ લીધો છે અને ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી છે, 4 સિનિયર ડોક્ટરોને 6 મહિનાનું સસ્પેન્શન અને જે HOD છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, તેને નોટિસ આપવામાં આવે, શું આટલું પૂરતું છે? પહેલાં તો કાલે જે આત્મહત્યાનો બનાવ બન્યો અને તુરંત જ આપણે એન્ટી રેગિંગ કમિટી અને આખી ટીમને કામે લગાડીને એક સમિતિની ગઠન કર્યું. એમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન બંને હતા અને એમણે સાથે મળીને આખી નાઇટ તમામ એના પાસાઓ ચકાસ્યા છે. આ ફર્સ્ટ યર વિદ્યાર્થી ને સેકન્ડ યરના વિદ્યાર્થીઓનું માનસિક ટેસ્ટિંગ હતું અને બીજા સ્ટુડન્ટને પણ હતું. તો 80 ડૉક્ટરો વિદ્યાર્થીઓની આ એન્ટી રેગિંગ કમિટીએ એક નાઇટ આખી કામગીરી કરી. પછી જે એમના નોર્મ્સ છે, સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન્સ આપી છે સજાઓની વગેરે, એમાંથી એમણે આઈડેન્ટિટી કરીને પછી એ સ્વતંત્ર કમિટીએ કર્યું છે. પરંતુ એક જે વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યું ડૉક્ટર્સ તો એમને કોઈ મેસેજ, કોઈ નોટ, કોઈ સુસાઇડ નોટ, કોઈ વસ્તુ એમની પાસેથી પ્રાપ્ત થઈ નથી. એમના સહાધ્યાયીઓએ કરેલા વાત અને વર્ણનથી આ કમિટીએ એ સમયમાં નિર્ણય લીધો. બિલકુલ. અને પ્રફુલ્લભાઈ, સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે ગુજરાતમાં રેગિંગની આવી ઘટનાઓને લઈને ઝીરો ટોલરન્સની નીતિની વાત થતી હોય, કડક કાયદાની જ્યારે વાત થતી હોય, ત્યારે જ્યારે આટલી જ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આ પ્રકારની રેગિંગ કરવાની માનસિકતા ધરાવનારા જે લોકો છે તેમાં શું ડર ઊભો થશે? બિલકુલ. રેગિંગના 2 ઘટના ભાવનગરની કોલેજ અને સુરતની કોલેજ, બંનેમાં મેં તુરંત જ આદેશ કર્યો હતો અને 24 કલાકમાં આ ઘટનાનું આખું તપાસ કરીને પરિણામ પ્રાપ્ત થાય એવી આગ્રહ રાખ્યો ને બંને જગ્યાએ આખી નાઇટ તમામ સ્ટાફ અને એન્ટી રેગિંગ કમિટીના સભ્યો જાગીને આખો રિપોર્ટ તૈયાર કર્યો. તો આ કમિટીથી આખા મેડિકલ કોલેજો તમામ જગ્યા પર આમની ચોક્કસ અસર થઈ છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરને જ્યાં જ્યાં હેરાન કરતા હતા એમાં
એમનો ઘટાડો થયો છે અને સુધરી પણ ગયા છે. આ એક આત્મીયતાનું વાતાવરણ ઊભું થાય એવો પ્રયાસ કર્યો છે. નહીં આત્મીયતાનું વાતાવરણમાં સહયોગ આપે અથવા તો પોતાના અસંસ્કાર બતાવ્યા કરશે એને આ રીતની દંડની જોગવાઈ છે જે નિયમ પ્રમાણે એ થતી રહેશે. બિલકુલ, જલદીપજી પણ અમારી સાથે જોડાયેલા છે. જલદીપજી, સવાલ અહીંયા એ થઈ રહ્યો છે, સુરતની રેગિંગની જે ઘટના સામે આવી છે, એક યુવાનને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને પછી જે કાર્યવાહી થઈ, જે પ્રમાણે 6 મહિનાના સસ્પેન્શન કરવામાં આવ્યા જે આરોપીઓ છે તેમના, અને સાથે જ HODને નોટિસ આપવામાં આવી છે, તમને એવું નથી લાગતું કે આ સમગ્ર ઘટનાની અંદર આરોપીઓ સાથે જે ગુનેગારો છે, દોષિતો છે, તેમની સાથે કુણું વલણ અપનાવવામાં આવ્યું છે? કોઈ પોલીસ કાર્યવાહી ન થવી જોઈએ? જી બિલકુલ, આમાં એવું કહી શકાય કે એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા મળતી માહિતી મુજબ 4 આ જે સિનિયર ડૉક્ટર હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી. એટલે તેમાં આપણે રેગિંગની ઘટના આમાં ખરેખરમાં ઘટી છે કે નહીં તેના માટે અપમાન, તેનું જે કેદ ધમકીઓ આપવામાં આવી હોય, તેને આત્મહત્યા કરવા માટે જો તેને કોઈ પણ જોડાણ કે કંઈ પણ કનેક્શન આવશે તો BNSની 108 સેક્શન મુજબ 108 સેક્શન મુજબ તેના 10 વર્ષની સખત કેદ અને દંડની જોગવાઈ આમાં લાગુ પડી શકે છે. પણ સાથે સાથે ફક્ત માનસિક ત્રાસ મળ્યો હોય અને આત્મહત્યા કરી હોય તો BNSની 108 આપમેળે લાગુ પડી જતી નથી. તેના માટે આપણે BNSની કલમ 45 પણ જોવી પડે, જેમાં 3 બાબતોની આપણે ધ્યાને લેવી પડે છે. જેમ કે ઉશ્કેરણી કરવી, દુષ્પ્રેરણા કરવી, જેમ કે આરોપી દ્વારા જાણપૂર્વક એવા શબ્દો બોલવામાં આવ્યા હોય કે કોઈ ઉચ્ચારણ કર્યું હોય જેનાથી તેને સતત અપમાનની લાગણી થઈ હોય, તો આવી બધી ગંભીર બાબતોના કારણે તે આત્મહત્યા કરવા માટે મજબૂર થયો હોય. પછી જાણપૂર્વક આત્મહત્યા કરવા માટે મદદ કે સહાય કરી હોય તે પણ આ પ્રોવિઝન મુજબ આપણે જોવું પડશે. ષડયંત્ર પણ કર્યું હોય, 2 કે તેથી વધુ વ્યક્તિઓએ આયોજનપૂર્વક કોઈ પરિણામ કે આત્મહત્યા મૃતક કર્યું હોય તો આત્મહત્યા માટેની ઉશ્કેરણીની પ્રોવિઝન લાગુ પડી શકે છે. સુરતના કેસમાં 4 ડૉક્ટરોએ સાથે મળીને આ કૃત્ય કર્યું હોય એવો આરોપ છે. આ માટે તપાસની દિશા યોગ્ય કરવામાં આવે એ જરૂરી બને છે. BNSની બીજી કલમો પણ આ કેસમાં લાગુ પડી શકે છે. તેની માટે તપાસ દરમિયાન સત્ય બહાર આવી શકે છે કે આ મૃતક ડૉક્ટરના મેડિકલ રિપોર્ટ તેમજ અન્ય જે સંબંધિત લોકોના જે નિવેદન હોય તેમજ પોલીસ તપાસમાં શું બહાર આવે છે, ત્યારબાદ FIRમાં તપાસની અધિકારી FIRમાં કઈ કલમોનો સમાવેશ કરે છે, સુસાઇડ પહેલાં છેલ્લે 24 કલાક કે 48 કલાક વચ્ચે શું થયું હતું, મૃતક વોટ્સઅપ ચેટ, મોબાઈલ તેમજ જેના મેસેજ, સોશિયલ મીડિયા વગેરે બાબતોની પણ તપાસ કરવી જરૂરી બને છે. તેણે કોઈ સુસાઇડ નોટ કે તે પણ કંઈ લખ્યું હોય તે પણ આમાં જરૂરી બનશે. કેમ કે મેડિકલ રિપોર્ટના આધારે ઘણું બધું ચિત્ર આપણે સ્પષ્ટ થઈ શકે છે. કેમ કે ગંભીર ઈજા થઈ હોય તો BNSની 117 જાણી જોઈને કોઈ ઈરાદો કર્યો હોય તો આ વ્યથા પણ સાબિત થઈ શકે છે. 2-3 કલાક તેને ગોંધી રાખ્યો હોય તો BNSની 127 કલમ મુજબ તેને ગેરકાયદેસર રીતે અટકાયત માટે લાગુ પડી શકે છે. ધમકી આપી હોય તો તેને 351 મુજબ ધમકીની પણ પ્રોવિઝન લાગુ પડી શકે છે. બિલકુલ, અલગ અલગ જે જોગવાઈઓ છે કાયદાની, આ જોગવાઈઓ અત્યારે જે પ્રમાણે આપ જણાવી રહ્યા છો, અહીંયા પ્રફુલભાઈ તમને સવાલ કરવો છે કે શું સરકાર આ મામલે તપાસ કે પછી સસ્પેન્શનની કામગીરી ઉપરાંત કાયદાની ગંભીર કલમોનો અમલ કે પછી સમાવેશ કરાવશે? શું આ પ્રકારના ગુનાહિત કૃત્ય માટે પોલીસ તંત્રને કાર્યવાહી માટે છૂટ આપવામાં આવશે? એ આખા નોર્મ્સ કેન્દ્ર સરકારથી એટલે ગાઈડલાઇન નામદાર કોર્ટનીથી એન્ટી રેગિંગ કમિટી બધું જ નિયમ અનુસાર દરેક કોલેજની અંદર આ અત્યારે માળખું છે જ. અને આ જે વધારાનું એમને પહેલું કરવાનું પોલીસ કેસ થઈ શકે, મૃત્યુ માટેનું કારણ બનવું એનું પણ થઈ શકે, પણ આપણી પાસે કોઈ એવી સુસાઇડ નોટ કે કોઈ એવું એમના નામજોગ મળ્યું નથી. એ માટે એન્ટી રેગિંગ કમિટી સ્વતંત્ર રીતે અને બહુ પારદર્શક રીતે આખી ટીમને રૂમની અંદર જ ઓફિસમાં બેઠા હોય ને કરતા હોય છે. છતાં પણ હજી એના મોબાઈલ વગેરેની તપાસ શરૂ છે. ક્યાંય એવું નીકળશે તો એન્ટી રેગિંગ કમિટી એમના નિયમ પ્રમાણે ચોક્કસ કાર્યવાહી કરશે.
જી બિલકુલ, અને રાજ્યની તમામ સરકારી ખાનગી મેડિકલ કોલેજોમાં રેગિંગ વિરોધી કમિટીઓ જાણે કાગળ પર જ કાર્યરત હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, ત્યારે કયા પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે? હજી પણ હું દરેક વિદ્યાર્થી મિત્રોને કહું છું, તમે સમાજના લાડકા દીકરા દીકરીઓ છે, તમે અમારા છો, તમે ડૉક્ટર, આટલા બધા સ્ટુડન્ટ્સમાંથી તમે સિલેક્ટ થયેલા વ્યક્તિ છો, ડૉક્ટર બનવાના છો, ત્યારે તમે આવી કોઈ પણ ઘટના ઘટે તો તમારા વાલીને જાણ કરો, તમારા ડીનને જાણ કરો, અમને જાણ કરો. અમારી ઓફિસ 3 દિવસ 4 દિવસ અમે કન્ટિન્યુ મળી. એક તમે આવો અને ક્યાંય પણ રેગિંગની ઘટના હોય, તમને માનસિક ત્રાસ આપતા હોય વિદ્યાર્થીને, અમને મળજો. અમે મંત્રી તરીકેની, પારિવારિક તરીકેની દરેક વિદ્યાર્થીઓનું ઓપન રીતે કહું છું કે તમે મને મળો અને તમારા ડીનને મળો, તો ચોક્કસ સમાધાન થશે, એમનું નિરાકરણ પણ આવશે. મનમાં રાખીને સુસાઇડ એ તો ખૂબ શોર્ટકટ અને એક ન ગમતો નિર્ણય છે. આ નિર્ણયથી તમારા મમ્મી પપ્પાનું આખું જીવન બરબાદ થઈ જશે, સગા સંબંધી, ભાઈ બહેન બધા જ બરબાદ થઈ જશે. તમે એક નથી મરતા, આખું કુટુંબ મરે છે. તો આ એક ગંભીર છે, આ કરુણા છે, આ કરુણાંતિક ઘટનાઓ છે. માટે એક પણ વિદ્યાર્થી અહીંયા સુધી પહોંચીને આત્મહત્યા કરે એ અમારા દિલને વાગે છે, સમગ્ર સભ્ય સમાજને વાગે છે, સમાજ આખાને વાગે છે. અહીંયા હું સમાજ એટલે દરેક સમાજનો દીકરો દીકરી ભણતો હોય, એ આપણો દીકરો દીકરી છે. એ વિશાળ પ્લેટફોર્મ પર હું વાત કરી દઉં, તમે સમાજના લાડકા દીકરા દીકરીઓ છો, આ રીતનું વિચાર સુધા ન કરો. અમને મળો, તમારા વાલીને કહો, તમારા વાલી સાથે લઈને અહીંયા અમને આવો, ડીનને મળો, ચોક્કસ નિરાકરણ થશે, એની હું ખાતરી આપું છું. બિલકુલ, જલ્દીથી અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, રેગિંગની ઘટનાઓ દિવસે ને દિવસે વધુ ને વધુ સામે આવતી હોય છે, ત્યારે જે પ્રમાણે રેગિંગની ઘટના ફરિયાદ કરવામાં આવે વિદ્યાર્થીઓ દ્વારા, ત્યારબાદ જે તપાસ સમિતિ રિપોર્ટ આપતી હોય છે, અને તપાસ સમિતિના રિપોર્ટ, તપાસ સમિતિની કામગીરી સાથે જ જે પોલીસની કામગીરી છે, આ બંને વચ્ચેના સંકલનનો કોઈ અભાવ જોવા મળતો હોય છે, ને જેને કારણે થઈને કાયદો કાગળ પર રહેતો હોય તેવું લાગે. જી ચોક્કસ, આમાં કહી શકાય મેડિકલ કોલેજો માટે એનએમસીની 18 નવેમ્બર 2021ના રોજ નિયમો બનાવવામાં આવ્યા છે. એનએમસી 2024માં પણ કોલેજમાં એન્ટી રેગિંગ સ્ક્વોડની એક રચના કરવામાં આવી છે, જેમાં મોનિટરિંગ કરવું, તેમજ તપાસ કરવી, વાર્ષિક રિપોર્ટ આપવા વગેરે પર સુનિશ્ચિત ભાર મૂકેલો છે. પણ આમાં સાથે સાથે એચઓડીની પણ જવાબદારી એટલી બને છે કે તેમણે સિનિયર ડૉક્ટરો હોય કે એચઓડી ટીચિંગ સ્ટાફ હોય, તેઓને આ બાબતની જાણ હતી. તેઓને શું અગાઉ આ બાબતે કોઈ ફરિયાદ મળી હતી મૃતક દ્વારા કે મૃતકના કોઈ ઓળખીતા દ્વારા, તેમજ જો મળી હતી તો તેમણે તે બાબતમાં શું પગલાં લીધા, આ વગેરે બાબતમાં એન્ટી રેગિંગ સ્ક્વોડની કમિટી અને કામગીરી કેવી હતી તે આમાં ખરેખર પગલાં લેવાયા હતા, તે બાબતની ચોક્કસ આમાં કામગીરી કરવાની જરૂર હતી. તો આપણે આ મૃતકની જે આત્મહત્યાની ઘટના રહી એ આપણે ઘટી ના હોત અને આપણે મૃતક આપણા વચ્ચે જીવિત હોત. બિલકુલ, અત્યારે પ્રફુલભાઈ આપની પાસેથી જાણવું છે, શું આરોગ્ય વિભાગ પાસે રેગિંગનો ભોગ બનતા વિદ્યાર્થીઓ માટે થઈને કોઈ મજબૂત હેલ્પલાઇન કે પછી મોનિટરિંગ સિસ્ટમ છે, જ્યાં કોઈ પણ રેસિડેન્ટ ડોક્ટર પોતાની ઓળખ છુપાવીને સિનિયરોના ત્રાસ કે પછી માનસિક શોષણની ફરિયાદ કોઈ પણ પ્રકારના ડર વગર કરી શકે? દરેક કોલેજમાં હેલ્પલાઇન છે, એમના મેલ દ્વારા પણ અને નામ વગરની પણ કમ્પ્લેન આવે છે. પરંતુ હું એ વિશ્વાસ આપું છું, તમે નામ જોગ અમને મળો, તમને કશું જ ન થાય. તમને કોઈ કહેતું તમને નાપાસ કરશું, આ કરશું, આવી ધમકી આપતા હોય, નાપાસના નામે કોઈ ટીચિંગ સ્ટાફ જો તમને હેરાન કરતો હોય તો પણ અમને કહો. તમારું નામ ક્યાંય પણ નહીં આવે. તમારું પ્રોટેક્શન, રક્ષણ કરવું એ જવાબદારી મેડિકલ કોલેજની હોય છે અને એ કોલેજના ડીન, એચઓડી વગેરે હોય છે. અને એ ન સાંભળતો હોય તો અમને મળજો, ચોક્કસ ન્યાય મળશે. બિલકુલ, અને અગાઉ પણ જ્યારે મેડિકલ હોસ્પિટલ્સમાંથી રેગિંગ અને દાદાગીરીની આવી ફરિયાદો સામે આવી ચૂકી છે, તો આ ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે સરકારે ભૂતકાળની ઘટનાઓમાંથી શું કોઈ બોધપાઠ લીધો છે?
ભૂતકાળની ઘટના પછી મને એવું થયું કે મારે ડાયરેક્ટ સ્ટુડન્ટ્સને મળવું જોઈએ, સમજાવવા જોઈએ. મેં એક કાર્યક્રમ આપ્યો છે નમો મૈત્રી સંવાદ. એટલે વિદ્યાર્થી સાથે ડાયરેક્ટ તમે શું છો, તમારી તાકાત, તમે બહુ હોશિયાર છો, એનો હું પોતે જ સંવાદ કરી રહ્યો છું. અને એમાં વિદ્યાર્થીને કહું છું કે તમે બોલો, મને મળો, કાંઈ પણ કામકાજ હોય તો મને કહો. અને એમના રેગિંગ ન થાય, તમે તમારા સિનિયર જુનિયરને હેરાન ન કરો. આ બધી જ બાબતો હું અમારા પ્રવચનમાં અને મોટિવેશન સ્પીકરને સાથે રાખીને આ કાર્યક્રમ જામનગર મેડિકલમાં પૂર્ણ થયો, સ્મીમેર મેડિકલમાં પૂર્ણ થયો, અમદાવાદ બીજે મેડિકલ કોલેજની અંદર પણ આ કાર્યક્રમ પૂરો કર્યો છે. જે એક સામાજિક દાયિત્વ કહેવાય છે. મંત્રી હું એક બાજુ મૂકી દઉં છું, પણ મારું સમાજ પ્રત્યેનું કર્તવ્ય શું છે, મારે આ સમાજ સમજાવવું જોઈએ. માત્ર કાયદાથી બધું જ ન ચાલતું હોય, માટે મારે સમજણ પણ આપવી જોઈએ. આ દીકરા દીકરીઓ હજી 22 વર્ષ 25 વર્ષની અંદરના હજી તો ઉગીને ઊભા થયા છે, તો એને સાચી સમજણ આપવી એ પણ જરૂર છે. અને મારો બધો જ પ્રોટોકોલ મૂકી એ લોકો સાથે વાતચીત કરું છું અને કાર્યક્રમની રૂપરેખા ડિઝાઇન બધું જ મેં કર્યું છે. હું બધી કોલેજમાં જઈ રહ્યો છું. જી, અહીંયા જલદીપજી સવાલ એ થઈ રહ્યો છે કે એન્ટી રેગિંગ કાયદાઓ પણ છે, એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા તપાસ પણ કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે કે રેગિંગમાં જે ગુનેગારો છે એ છટકી જતા હોય છે, કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરતા હોય છે. શું એવું લાગે છે કે આ પ્રમાણે એવા કોઈ છટકબારીઓ છે કાયદાની અંદર કે જેનો ઉપયોગ, જેનો ફાયદો આ લોકો ઉઠાવતા હોય? જી ચોક્કસ. આમાં એવું કહી શકાય કે મૃતકની આ જે ઘટના બની આત્મહત્યાની, તો તેની અત્યારે પોલીસ દ્વારા તેમજ એન્ટી સ્ક્વોડ જે કમિટી રહી, આ બેની તપાસનો વિષય અલગ છે. એટલે પોલીસે આમાં જે આ પ્રાથમિક તપાસ આમાં કરી રહી છે તે ચોક્કસ કોઈ પણ બાબતમાં આમાં છટકબારી આવા આરોપીને ના મળે તે માટે તમામ બાબતોનું ઝીણવટપૂર્વક તેનું નિરીક્ષણ કરવામાં આવે અને ચોક્કસ આમાં કડકમાં કડક આમાં જે કાયદેસર જે પ્રાથમિક તપાસ કરવી હોય તે પોલીસ આમાં તપાસ કરે. તો હું એવું ચોક્કસ માની કે આમાં કોઈ પણ આરોપી જે પણ કસૂરવાર હશે તે આમાં કાયદામાંથી બચી શકશે નહીં, કેમ કે એના માટે આપણે કડક નિયમો તો બનાવ્યા છે, પણ તપાસની અધિકારી દ્વારા ક્યાંક ને ક્યાંક થોડીક ઢીલ મૂકવામાં આવતી હોય છે, જેના કારણે કદાચ આવું બની શકે એવું શક્યતા રહેલી છે. બિલકુલ. ત્યારે પ્રફુલભાઈ, આપની પાસેથી જાણવું છે, ન માત્ર રેગિંગ પરંતુ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડોક્ટરો પર 36 થી 48 કલાક સુધીના અમાનવીય વર્કિંગ અવર્સ અને ઊંઘના અભાવનું ભારણ પણ રહેતું હોય છે. ત્યારે શું સરકાર ડ્યુટી અવર્સને મર્યાદિત કરવા માટે કોઈ નવી એસઓપી બનાવશે? એ બધી જ બાબતો આખી એમની કોલેજની ટીમ, અહીંની અમારી નિયામકની ટીમ બધી જ બાબતે એમનું વિચારણા છે. અને એવું કોઈ એને આત્મહત્યા કરવું પડે એવું કોઈ દબાણ કે એટલું કોઈ વર્ક એને આપીને પેલું કરવામાં આવતું નથી. કારણ કે એક ડૉક્ટર બને ને ત્યારે આખી જિંદગી એ અભ્યાસ, શું કહેવાય, 18 કલાક રીડિંગ, ત્યારે એ ડૉક્ટર બનતો છે. આટલો એનો કિંમતી સમય ને આટલો બૌદ્ધિક વ્યક્તિ એ ત્યાં પહોંચતો હોય છે. ત્યારે એમની સમસ્યા પણ અમે એટલા માટે તો હું નમો મૈત્રી સંવાદ કરું છું અને એમની પાસે જાઉં છું. પણ હજી હું કહું, સિનિયર ડૉક્ટરો જુનિયરને હેરાન ન કરે. આ મારી સ્પષ્ટ ચેતવણી છે. કોઈ માણસ કામ કરવાથી કોઈ પ્રોબ્લેમ નથી આવતો ક્યારે પણ. એને જો ખુશી હોય તો કામ હજી આનાથી પણ વધુ કરી શકે, પણ એના ઉપર પ્રેશર કરે, એમને મેણાટોણા બોલે, અથવા તો એમને દ્વેષની ભાવનાઓથી એમને બોલાવે, એમનું અપમાન કરે, જાહેરમાં અપમાન કરે, એમની પાસે ખર્ચ કરાવે, રોજ નવા નાસ્તા મંગાવે, એમના પાસેથી ખર્ચ કરાવે. આ બધી બાબતો અમારી પાસે આવે છે ને ત્યારે એમને એનું શોર્ટ આઉટ પણ કરીએ છીએ. જ્યાદાતર આ બધી જ બાબતો કોલેજના ડીન સુધી હોય છે. અમારા સુધી ક્યારેક જ આવો પ્રશ્ન આવતો હોય, પણ અમે એને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. બિલકુલ. અને પ્રફુલભાઈ, આપની પાસેથી જાણવું છે, ચોક્કસથી જાણવું છે, કારણ કે વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ છે. વિદ્યાર્થીઓને શું સંદેશ? હું કોલેજની અંદર ભણતા તમામ સમાજના દીકરા દીકરીઓ, પછી એન્જિનિયરિંગ હોય, મેડિકલ હોય કે પેરામેડિકલ્સ હોય,
હું એ જ વાત કરું છું, તમે આજથી દ્રઢ સંકલ્પ કરો કે મારા થકી બીજા વિદ્યાર્થી દીકરો હોય કે દીકરી હોય એમને હું હેરાન નહીં કરીશ. નાનું એવું મારાથી એમનું અહિત કે ખોટું ન થાય. હું સિનિયર ડૉક્ટર હોય તો જુનિયર ડૉક્ટરને નાનકડી એવી સજા કે નાનકડું એવું એમને દુઃખ લાગે એવું કૃત્ય નહીં કરું. જો કરશો તો દંડાશો, ચોક્કસની વાત છે. જે કરશે એ દંડાશે. આ દંડ કરવો ને એ પણ અમારા માટે દુઃખદ ઘટના છે, કારણ કે એક ડૉક્ટરને દંડ કરવો છે. માટે રેગિંગ કમિટી, બધી જ રેગિંગ કમિટીને કાલ આ એક વીકની અંદર દરેક સ્પષ્ટ એમને સૂચના પણ અપાઈ જશે અને એક ફોકસ રાખશે. ઘણીવાર વિદ્યાર્થી મેન્ટલી રીતે થાકી ગયેલો હોય, કોઈ ફેમિલી પ્રશ્ન હોય, પોતાનો હોય, તો પણ કાઉન્સિલિંગ કરીને એમને આપણા હસતા ખેલતા વિદ્યાર્થી તરીકે પ્લેટફોર્મ પર લાવવાનું કામગીરી HOD કરે, એમની ટીમ કરે અને ડીન કરશે. બાકીનું અમે જે નમો મૈત્રી સંવાદ રાખ્યો છે એમાં પણ મુક્તપણે અમારી સાથે વાતચીત કરી શકીએ. હજી એક પણ વિદ્યાર્થી મનમાં એવો ડર ન રાખે અમે કમ્પ્લેન કરશું તો અમને એ નાપાસ કરશે. આ વાત ડરમાં કાઢી નાખજો અને તમે અહીં અમને કમ્પ્લેન કરવા આવશો તો તમારું નામ પૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ડીન અને HOD ને પહેલાં કમ્પ્લેન કરી આ પ્રશ્ન ત્યાં સોલ્યુશન કરો અને દરેક ડીનની પણ એ જવાબદારી રહેશે કે આવા રેગિંગ થતાં અટકાવવા અને દરેક બાબતને ખૂબ ગંભીરતાથી લેવું. કારણ કે જો ગંભીરતા ન લે તો આ લોકો હજી એટલા ટેવાયેલા ન હોય, એટલા એને સહન પણ ન કરવું, એટલા અમને અનુભવ પણ ન હોય, એટલા માટે શોર્ટકટ એટલે કે આત્મહત્યાનો એ વિચાર કરે છે. અને આવું કૃત્ય થતું, આવું વાત થતી હોય ત્યારે સભ્ય સમાજ માટે એ ચિંતાજનક છે અને શરમજનક પણ છે. બિલકુલ જલદીપજી, અહીંયા એક 30 સેકન્ડની અંદર આપની પાસેથી જવાબ જોઈએ છે. જો કોઈ વિદ્યાર્થી કે જે ડરના કારણે કદાચ ફરિયાદ નથી કરી શકતો કે તેની સાથે રેગિંગ થઈ રહ્યું છે, તો શું તેના વાલી છે કે કોઈ પરિવારમાંથી આના માટે ફરિયાદ કરી શકે છે અને કાર્યવાહી થઈ શકે? 30 સેકન્ડમાં જવાબ. જી ચોક્કસ, ફરિયાદ તો કરી શકે, પણ સાથે સાથે હું એવું પણ કહેવા માગું છું કે આવી બધી ઘટનાઓ રોકવા માટે આપણે પોલીસનું દર મહિને આપણે આવી બધી કોલેજોની વિઝિટો લે અને આવી બધી એન્ટી સ્ક્વોડની જે કમિટી હોય તેની સાથે સંકલન કરે અને ત્યાં એક બોક્સ ટાઈપ આપણે સ્ટુડન્ટ માટે રજૂઆત માટે રાખે કે જેના કારણે કોઈ જાહેરમાં ફરિયાદ ના કરી શકે તો તેમાં તે ચિઠ્ઠી દ્વારા તે પોતાનું નામ ભલે જાહેર ના કરે પણ પોલીસને ખબર પડે કે ખરેખર કોણ આવા સિનિયર ડૉક્ટરો હેરાન કરી રહ્યા છે કે આવું કંઈ પણ બની રહ્યું છે. બિલકુલ પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા, સંદેશ ન્યૂઝ પર આ ચર્ચામાં જોડાયા, અને જલદીપજી આપ અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજની આ ચર્ચાના અંતે સવાલ હજુ પણ ધરતાલ છે. શું માત્ર કાગળ પરના કાયદાઓથી કોઈનો જીવ બચી જશે કે પછી સિસ્ટમે ખરેખર જાગીને આ રેગિંગના રાક્ષસ સામે કડક તલવાર ઉપાડવી પડશે કે પછી નક્કર નિવેડો ન આવે ત્યાં સુધી રેગિંગના આ દૂષણથી વિદ્યાર્થીઓએ જાતે જ બચવું પડશે? નમસ્કાર.